પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર મહારાજ સાહેબના બેન મહારાજ સાહેબ સાધ્વી શ્રી મહાનંદાશ્રીજી મહારાજ સાહેબ એમની શિષ્યાઓ સાથે વિહાર કરતા કરતા એક ગામમાં આવ્યા. એકદમ નાનકડું ગામ અને જૈનોના ગણીને 7 થી 8 ઘર અને બધા સાધારણ, કોઈ એટલું પૈસાવાળું નહીં. પણ એમની ભક્તિ, એમનો ઉલ્લાસ, શ્રવણ અને શ્રમણી ભગવાન પ્રત્યે એમનો ભાવ વખાણવા લાયક. સાહેબજીની સ્થિરતા લગભગ 12 થી 13 દિવસની હતી અને 7 દિવસ વીતી ગયા અને 8મા દિવસે એક દીકરી, એક 6 વર્ષની નાનકડી છોકરી ઉપાશ્રયમાં સાહેબ પાસે પહોંચી અને સાહેબજીને કહે છે, સાહેબ તમે વિહાર ક્યારે કરવાના છો? ત્યારે મહાનંદાશ્રીજી મહારાજ સાહેબ પૂછે છે, બેટા અમે અહીંયા રહીએ તને ગમતું નથી? ત્યારે દીકરી કહે છે કે ના ના, તમે તો મને બહુ ગમો છો, તમે મને કેટલું સારું સારું શીખવાડો છો, પણ મારે હવે દૂધ પીવું છે. ત્યારે સાધ્વીજી ભગવંત કહે છે, બેટા તને દૂધ પીવામાં અને અમારા વિહારમાં શું કનેક્શન? ત્યારે દીકરી એકદમ ભોળા મનથી કહે છે, સાહેબ મારી મમ્મીએ મને કીધું છે કે બેટા હમણાં આપણા ઘરમાં દૂધ 1 જણ 2 જણ પી શકે ને એટલું જ આવે છે અને આપણે બધું સાહેબજીને આપણે વોરાવવું પડે, આપણે એમની ભક્તિ કરવાની છે, આપણે એમની સેવા કરવાની છે, એટલે જ્યાં સુધી સાધ્વીજી ભગવાન છે ને ત્યાં સુધી આપણે કોઈ પણ દૂધ પીશું નહીં. માટે સાહેબ મેં 7 દિવસ તો કંટ્રોલ કર્યો, પણ હવે મને દૂધ પીવાની બહુ ઈચ્છા થાય છે, એટલે હું તમને પૂછું છું કે આપ ક્યારે વિહાર કરશો? આ સાંભળીને મહાનંદાશ્રીજી મહારાજ સાહેબના આંખમાં આંસુ આવી ગયા. સાથે રહેલા સાધ્વીજી ભગવંતોની આંખો પણ ભીની ભીની થઈ ગઈ. એ જ વખતે મહાનંદાશ્રીજી મહારાજ સાહેબે વિચાર્યું, મારા કારણે એક નાનકડી દીકરીને દૂધ પીવા મળતું નથી, એક નાનકડી દીકરીને દૂધ પીવામાં હું અંતરાય પડું છું. એ જ વખતે આ જીવન દૂધનો ત્યાગ કરી દીધો. મારે કહેવું છે, આવા સાધર્મિકો, આવા વ્યક્તિઓ આપણા જ શાસનમાં છે, જે શ્રવણ અને શ્રમણી ભગવંતોની ભક્તિ કરવા માટે બધો ત્યાગ કરી શકે છે. પણ આજે સાધ્વીજી ભગવંતોના ઉપાસકો, આપણા સાધર્મિકોની હાલત હમણાં બહુ કપરી છે. ખાવાની તંગી છે, પૈસા નથી અને માંગી શકે એવા પણ નથી, કારણ કે અંદર સ્વાભિમાન છે, હાથ લંબાવે નહીં. એવા સાધર્મિકોને આપણે જોઈએ, એવા સાધર્મિકોને આપણે પકડીએ અને એવા સાધર્મિકોની આપણે ભક્તિ કરીએ, કારણ કે આ સાધર્મિક આપણા જીન શાસનનો પાયો છે, આપણા જીન શાસનનો આધાર છે. 7 ક્ષેત્રમાંથી આવતું આ એક ક્ષેત્ર છે. ચાલો આપણે આપણા સાધર્મિકોને સંભાળી લઈએ. ચાલો આપણે આપણા જીન શાસનના અંગને સંભાળી લઈએ. એક કદમ સાધર્મિક ભક્તિ કી ઓર.